મિત્રો થોડા દિવસ પહેલા જયરાસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ દ્વારા એક 22 વર્ષીય યુવાન રાજકુમાર જાટને જોરદાર માર મારવામાં આવ્યો હતો। આ યુવાને પોલીસ ફરિયાદ પણ કરેલી, પરંતુ જયરાસિંહના ડરથી પોલીસે તેની ફરિયાદ નોંધી નથી। ત્યારે આજે લગભગ 7 દિવસ બાદ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો છે। રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે મૃતદેહ। રાજકુમાર જાટ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો। યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્યના કેટલાક માણસોએ બોલાવીને તેને માર્યો હતો તેવો આક્ષેપ પિતાએ કર્યો છે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? કોણે આ યુવાન સાથે શું કર્યું? શું આમાં ગણેશ જાડેજા અને જયરાસિંહ જાડેજાનો હાથ છે? શું છે સમગ્ર મામલો? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો। મિત્રો, ગઈકાલે ગોંડલ શહેરમાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના દીકરા ગણેશ જાડેજા પર એક યુવકને મારવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો। આ ઘટના પછી યુવક રાજકુમાર જાટ, જે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો, તે ગુમ થઈ ગયો હતો અને તેને લઈને પરિવારજનોએ ગોંડલ પોલીસને લેખિત રજૂઆત કરી હતી। આ ઘટના એ સમયે બની હતી જ્યારે રાજકુમાર જાટની મોટરસાયકલ ગોંડલના પૂર્વ ધારાસભ્યના ઘરની નજીક પાર્ક કરવામાં આવી હતી। આરોપ છે કે આ કારણે પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ તેને બોલાવ્યો અને રાત્રિના સમયે તેને મારવામાં આવ્યો હતો। માર્યા પછી રાજકુમાર જાટ પોતાના રૂમ પર જતો રહ્યો હતો, પરંતુ વહેલી સવારે તે રૂમમાંથી ગુમ થઈ ગયો છે। પ્રથમ આરોપી તરીકે ગણેશ જાડેજાનું નામ લેવામાં આવી રહ્યું છે। પોલીસ તપાસ કરી રહી છે। આ ઘટના 6 દિવસ પહેલાં થઈ હોવા છતાં હજુ સુધી રાજકુમાર જાટનો કોઈ પત્તો નથી મળ્યો। યુવાનના ગુમ થયા અને તેના પર થયેલી હુમલાની જાણકારી સાથે તપાસમાં વારંવાર જટિલતા આવી રહી છે। પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય સાક્ષીઓ સાથે વાતચીત કરી રહી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી। યુવકના પિતાએ આ ઘટના અંગે ગોંડલ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર નમ્ર અને મહેનતુ વિદ્યાર્થી છે અને આ પ્રકારની ઘટના તેમને ખૂબ જ આઘાત પહોંચાડી શકે છે। પિતા પોલીસને આ સંબંધે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને તેમના પુત્રને શોધી કાઢવાની વિનંતી કરી રહ્યા છે। રાજકુમારના પિતાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને આ ઘટના તેમના માટે ખૂબ જ દુઃખદ છે। પરિવારજનોએ સરકાર અને પોલીસથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેથી તેમના પુત્રને જલ્દી શોધી અને દોષી વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લેવાય। જોકે પરિવારજનોનો ગણેશ જાડેજા પર આક્ષેપ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગણેશ જાડેજા અનેક વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે। ધારાસભ્યનો પુત્ર હોવાથી પોલીસ મામલો દબાવવાનો પ્રયત્ન કરી રહી છે।